આ વખતે ભુજના હમીરસર તળાવના કાંઠે 4 દિવસ સુધી સાતમ આઠમનો મેળો ભરાશે। આજે ભુજ સુધરાઈ ખાતે યોજાયેલી કારોબારી સમિતિની બેઠકમાં આ મેળાના ટેન્ડરો ખોલાયા હતા, જેમાં ગત વર્ષ કરતાં વધારે આવક થયેલ હતી અને 4.25 લાખ કરતાં વધારેમાં આ મેળા માટેના ટેન્ડરની ફાળવણી કરવામાં આવી હતી। આજે ભુજ સુધરાઈની કારોબારી સમિતિના ચેરમેન શ્રીમતી હંસાબેન લાલનની અધ્યક્ષતામાં મળેલી કારોબારી સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો। તે ઉપરાંત શહેરમાં હોર્ડિંગ્સના કોન્ટ્રાક્ટની પણ ફાળવણી કરાઈ હતી। આજે હોર્ડિંગ્સ માટેના ટેન્ડર ખોલાતા સુધરાઈને રેકોર્ડ બ્રેક આવક થયેલ હતી અને 1 કરોડ કરતાં વધારેની રકમના ટેન્ડરને પાસ કરી ભુજ શહેરમાં હોર્ડિંગ્સ લગાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો। ભુજ શહેરના હોર્ડિંગ્સનો વિવાદ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો હતો, ત્યારે આજે હોર્ડિંગ્સ માટેના ટેન્ડર ખુલી જતા આ વિવાદનો અંત આવ્યો હતો। આજની બેઠકમાં ભુજ સુધરાઈ દ્વારા યોજાનારા સાતમ આઠમના મેળા અંગેની વ્યવસ્થાની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને મેળાની વ્યવસ્થા જાળવવાની તમામ સત્તા સુધરાઈના મુખ્ય અધિકારીને સોંપાઈ હતી, જેમની આગેવાની હેઠળ મેળામાં સુધરાઈ દ્વારા અપાનારી તમામ સેવાઓનું આયોજન હાથ ધરવામાં આવશે। ભુજ સુધરાઈના ઉપાધ્યક્ષ અને કારોબારી સમિતિના સદસ્ય શ્રી બાપાલાલભાઈ જાડેજાએ આજની કારોબારી સમિતિમાં લેવાયેલા નિર્ણયોની જાણકારી આપતા સંજળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજે અમે મેળો નક્કી 4 પાર્ટી હતી, મેળો આપવાનું નક્કી કરી લીધું હતું અને મેળો અમે 4,27,777 માં આપી દીધું છે। 4,27,777 ઓડિયન્સ માટે પણ અમે બધાને બોલાવી અને અમારું 1 કરોડ અને 5 લાખમાં આપી ઓડિયન્સ પણ આપી દીધું છે। દર વખતે જેમ આ વખતે પણ દૈનિક પત્રકમાં પ્રસિદ્ધ કરી અને નગરપાલિકાને કેમ વધારે આવક થાય એ હેતુથી અમે નગરપાલિકાએ આજે જે ટેન્ડર 4 ખોલ્યા છે એમાં ગયા વખત કરતાં આ વખતે લગભગ 50,000 થી 60,000 રૂપિયા વધારે આવક થયેલ છે। 4,27,777નું ટેન્ડર પાસ થયેલ છે અને ભુજ શહેરને આવા નગરપાલિકાઓ ટેન્ડર દ્વારા જે આવક કરી અને બીજા કામોમાં વાપરી શકે એ હેતુથી કરવામાં આવ્યું। બીજું ટેન્ડર અમારું હોલ્ડિંગનું હતું, તેનું પણ આજે રેકોર્ડ બ્રેક ભાવ આવેલ છે। 1 કરોડ 5 લાખ જેવી માતબર રકમ આવેલ છે, જેનું પણ સર્વે જે પણ પાર્ટીએ ટેન્ડરો ભર્યા છે તે લોકોને હાજર રાખી અને આજે ટેન્ડર ખોલવામાં આવ્યા છે। ખૂબ તંદુરસ્ત વેરીફાઈ કરવામાં આવેલ છે। જે નગરપાલિકાએ જે ટેન્ડર બહાર પાડેલ છે એમાં તમામ જે નિયમો નક્કી કરવામાં આવ્યા છે એ તમામ નિયમો લાગુ પડશે। નગરપાલિકા 4 દિવસનો મેળો છે આ વખતે અને 4 દિવસ માટે સફાઈ, પાણી અને આરોગ્ય માટે કે કોઈ પણ જાતનો રોગ ન ફેલાય એના માટે અમારી ટીમો તૈનાત રહેશે। મેલેરિયા છે, અમારા સીઓ શ્રી એમનું બધું મોનિટરિંગ કરી રહ્યા છે અને આ વખતે મેળામાં પણ પોલીસ પણ વ્યવસ્થામાં ભાગરૂપે રહેશે। એ અલગ અલગ બધી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવે છે। હા, અમારા સીઓ સાહેબ સાથે ચર્ચા થઈ મુજબ 2 ફૂડ પણ ઇન્સ્પેક્ટર સાથે રહેશે હું કને। મેળામાં બધી વસ્તુ દરરોજ સવાર સાંજ ચેક કરવામાં આવશે। 20x10ની જે સાઇઝ છે એ બધા માટે નક્કી કરેલ છે। અમે જે ટેન્ડર પાસ કરેલ એમાં શરતોમાં પણ અમે સામેલ કરેલ છે।